વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું શાકભાજી અને પ્રોટીનથી ભરપૂર એકદમ હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો. તો જ્યારે પણ તમને હલકી ફુલકી ભૂખ લાગે ત્યારે તમે આ ઝટપટ નાસ્તો બનાવી શકો છો. બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, ડિનરમાં, લંચમાં કે બ્રેકફાસ્ટમાં ગમે ત્યારે બનાવી શકાય. ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા બ્રેકફાસ્ટમાં, લંચ કે ડિનર કે બાળકોના લંચ બોક્સ માટે બનાવી શકાય એવો હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો બનાવવા અહીંયા મેં 2 કપ ઘઉંનો લોટ લીધો. એમાં અડધી ચમચી મીઠું અને 1 ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરીશું અને પરાઠા જેવો લોટ બાંધીશું. તમારી પાસે રોટલી કે પરાઠાનો બાંધેલો લોટ હોય તો એમાંથી પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. અહીંયા આપણે આ રીતે સરસ મજાનો લોટ બંધાઈ જાય એટલે લોટને ઢાંકી 10 મિનિટ જેવો રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં નાસ્તા માટેનું ટેસ્ટી એવું સ્ટફિંગ બનાવીશું. સ્ટફિંગ તૈયાર કરવા અહીંયા મેં બાફેલા છોલે ચણા લીધા છે, લગભગ 1 કપ જેટલા. ચણાની જગ્યાએ તમે મગની દાળ કે બાફેલા મગ કે પછી લાલ ચણા આપણે જે વાપરતા હોઈએ એ ગમે તે તમે લઈ શકો છો. તો આ રીતે ચણાને આપણે થોડા મેશ કરી દઈશું. નાસ્તાને સુપર હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર બનાવવા અહીંયા મેં એક નાનો પનીરનો ટુકડો લગભગ 50 ગ્રામ જેટલો લઈ લીધો છે. તો પનીરને આપણે સારી રીતે ખમણી લેશું. સાથે આપણે એમાં ભરપૂર માત્રામાં શાકભાજીઓ પણ ઉમેરીશું જેનાથી નાસ્તો વધુ હેલ્ધી બને. તો 1/4 કપ જેટલું બારીક ચોપ કરેલું ગાજર, 1/4 કપ જેટલું બારીક ચોપ કરેલું કેપ્સિકમ, 1/4 કપ જેટલી ઝીણી કાપેલી ડુંગળી, 1/4 કપ જેટલા લીલા ધાણા, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, 2 લીલા મરચાં, 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, ચટપટા ટેસ્ટ માટે 1 ચમચી જેટલો ચાટ મસાલો, સાથે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો મરી પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા મેં અત્યારે છોલે ચણા ઉમેર્યા છે. જો છોલે ન હોય તો તમે એની જગ્યાએ મેં તમને આગળ કહ્યું એમ ગમે તે વેરાયટીનું કઠોળ લઈ શકાય અથવા તો તમે ફક્ત પનીર અને વેજીટેબલ્સ સાથે પણ આ નાસ્તાનું સ્ટફિંગ તૈયાર કરી શકો છો. તો હવે આ રીતે આપણે નાસ્તાના આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લેશું. જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું એમાંથી આપણે નાસ્તો તૈયાર કરવા આવા મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા જ સ્ટફિંગ બોલ્સ તૈયાર થઈ ગયા છે, જે આપણો નાસ્તાને સુપર ટેસ્ટીઓ તૈયાર કરશે. તો હવે આપણે આ સ્ટફિંગ બોલ્સને 5 મિનિટ સાઈડ પર રાખી દઈએ અને જે બાંધેલા લોટને 10 મિનિટ જેટલો સમય થયો છે એને થોડો મસળી અને આ રીતે આપણે પૂરી જેવડા લુવા તૈયાર કરીશું. તમારી પાસે અગાઉ બનેલી રોટલી હોય કે પરાઠો હોય એને પણ તમે ઉપયોગ કરી શકો છો આ સેમ નાસ્તો તૈયાર કરવા માટે. તો આ રીતે આપણે લુઆને થોડું કોરા લોટમાં ડસ્ટ કરી અને આવી બહુ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એવી પૂરી જેવડી રોટલી વણીને તૈયાર કરીશું. તો આ રીતે બધી જ રોટલીને આપણે બનાવી લેવાની છે. તો શાક રોટલી ખાવાની ના પાડતા બાળકો પણ આ નાસ્તો માંગીને ખાય એવો ટેસ્ટી બને છે. બધી જ રોટલીઓ બની જાય એટલે આ રોટલીને આપણે કાચી પાકી શેકવાની છે. તો રોટલી શેકવા તવાને મેં ગરમ કરી લીધો. ગરમ તવા પર આ રીતે એક સાથે 3 અથવા તવાની સાઈઝ પ્રમાણે રોટલીઓ રાખી દેશું અને 10 સેકન્ડ જેવી એક બાજુથી શેકાવા દેશું. સ્પેશિયલ રોટલી બનાવતા હોય તો એને કાચી પાકી શેકવાની, બનેલી રોટલી હોય તો તમે એ પણ વાપરી શકો છો. 10 સેકન્ડ જેવી રોટલી એક બાજુથી શેકાય એટલે સાઈડ પલટાવી આવી એકદમ લાઇટ ડિઝાઇન આવે ત્યાં સુધી શેકવાની છે. તો લગભગ 15 સેકન્ડમાં આપણી રોટલીઓ સરસ શેકાઈ જશે. તો શેકાયેલી રોટલીને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતે આપણે બાકીની બધી રોટલી બનાવીને તૈયાર કરી લેશું. તો આ રીતે તમે રોટલીને બનાવી લો અને સ્ટફિંગ તૈયાર હોય તો નાસ્તો ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય. બધી રોટલી તૈયાર છે. તો હવે નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવવા આપણે એક તવા પર અડધી ચમચી જેટલું બટર ઉમેરીશું. હલકું બટરને ફેલાવી આપણે જે નાસ્તા માટે સ્ટફિંગનો બોલ તૈયાર કર્યો એને રાખી દઈશું. એના ઉપર આ રીતે રોટલી ઊંધી રાખી ભાખરી પ્રેસ કરવાનું આ રીતે જે હોય એને વાપરવાનું અથવા પાઉંભાજી મેશર પણ લઈ શકાય.
એનાથી આ રીતે રોટલી ઉપર હલકા હાથે પ્રેસ કરવાનું, જેથી સ્ટફિંગ જે છે એ રોટલીમાં બધી બાજુ ઇવન ચોંટી જશે. પછી 1 થી 2 મિનિટ જેવું સ્ટફિંગને બટર સાથે શેકાવા દેવાનું, અને આ રીતે સરસ સ્ટફિંગ થોડું શેકાઈ જાય એટલે સાઈડ પલટાવી ઉપરની સાઈડ થોડું ચીઝ ગ્રેટ કરી દેશું. સાથે ચટપટા ટેસ્ટ માટે થોડું ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ અને પછી આ રોટલીને આપણે ટાકોની જેમ ફોલ્ડ કરી દઈએ. તો આ રીતે આપણે હલકા હાથે નાસ્તાને ફોલ્ડ કરી દેવાનો, અને એકદમ સરસ વચ્ચેથી ચીઝી સ્ટફિંગ સાથે પનીર અને છોલે, બહુ ટેસ્ટી શાકભાજીથી ભરપૂર આ નાસ્તો તૈયાર થશે. તો આ રીતે તમે સાઈડ પલટાવી દો, પછી બંને બાજુ હલકું હલકું બટર લગાવી દો, જેથી ટેસ્ટ સારો એવો આવે, અને બંને બાજુથી ગેસ મીડિયમ કરી સાઈડ પલટાવી ક્રિસ્પી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી લેશું. તો આ નાસ્તો એકદમ હેલ્ધી, ટેસ્ટી, ઝટપટ બની જશે, અને બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવશે. ટિફિન કે લંચ બોક્સમાં આપવા માટે પણ આ બેસ્ટ છે. તો આવી હલકી ક્રિસ્પી ડિઝાઇન આવે એટલે નાસ્તાને પ્લેટમાં કાઢી લેશું. આ નાસ્તાને હજી ઉપરથી હલકું એવું ચીઝ ગ્રેટ કરી ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી સાથે સર્વ કરો, તમને બહુ જ ભાવશે. તૈયાર થયેલો નાસ્તો તમે જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો તૈયાર થયો છે ને. બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપજો, 100% લંચ બોક્સ ખાલી જ આવશે. તો આ હેલ્ધી અને ટેસ્ટી નવા નાસ્તાની રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો. જો મારી રેસિપી તમને ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ હેલ્ધી ટેસ્ટી વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.